ઝઘડિયાની 10 વર્ષની માસૂમ દીકરી સાથે દુષ્કર્મ ઘટનામાં સારવાર દરમિયાન મૃત્યુ પામતા આજે સંજેલી ખાતે આપ મહિલા કાર્યકર્તાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ઝઘડિયાની ખાતે 10 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરી નરાધમો દ્વારા માસૂમ દીકરીના ગુપ્તાંગ પર સળિયો નાખી દેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા દીકરી સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। સારવાર દરમિયાન દુષ્કર્મની ભોગ બનનાર માસૂમ દીકરી મૃત્યુ પામતા સમગ્ર ગુજરાત સહિતમાં લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। તે અનુસંધાને સંજેલી ખાતે આમ આદમી પાર્ટી સંજેલી મહિલા મોરચા દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈ કેન્ડલ માર્ચ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ અમાનવીય કરતૂત કરનાર આરોપીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપી કેસ ચલાવવી ફાંસીની સજા થાય એવી આપ મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મૃતક દીકરીને કેન્ડલ માર્ચ થકી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। તે સાથે જ ભાજપ સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી માંગ કરી હતી। ત્યારે આ કાર્યક્રમમાં સંજેલી આપ પાર્ટીના મહિલા કાર્યકર્તાઓ સહિત મહિલા તાલુકા પ્રમુખ ચંપાબેન મછાર, જિલ્લા મહિલા મહામંત્રી કપિલાબેન બારિયા, તાલુકા મહામંત્રી રણજીતસિંહ વસૈયા, તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલ, ઉપપ્રમુખ જયેશભાઈ રાઠોડ, રિઝવાનભાઈ કાસમ, સરતનભાઈ ગરાસિયા, રાહુલ ગરાસિયા, કીર્તિભાઈ કલાલ હાજર રહ્યા હતા અને ઘટનાને વખોડી દીકરીને ઝડપી ન્યાય મળે તેવી પ્રબળ માંગ સાથે કાર્યક્રમમાં હાજરી આપી હતી। રિપોર્ટર વિજય ચરપોટ સાથે કેમેરામેન સંજય બારિયા, સંજેલી।